હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં છો અને સારી રીતે અભ્યાસ કરી રહ્યા હશો. ઓકે, ના હવે આપણે જસ્ટ છઠ્ઠા ચેપ્ટર પર છે. છઠ્ઠા ચેપ્ટરમાં આપણે વિકલિતના 3 ઉપયોગો જોઈ લીધા છે. રાશિના ફેરફારના દર તરીકે, બીજું આપણે ઘટતું કે વધતું વિધેય, ત્રીજું આપણે વક્રોના સ્પર્શક અને અભિલંબના સમીકરણ, એને જે રિલેટેડ દાખલાઓ હતા સ્વાધ્યાય 6.3 સુધીના, એ આપણે ફિનિશ પણ કર્યા છે. હવે છે આના પછી વચ્ચે એક આવે છે આસન મૂલ્ય, એટલે કે અંદાજિત મૂલ્ય. હવે મેં એને સ્કીપ કર્યું છે. એનું કારણ એ છે કે જે સીબીએસઈ સિલેબસ ઘટાડ્યો છે એમાં એ લોકોએ એ અંદાજિત મૂલ્યવાળું ટોપિક કાઢ્યો છે. તો હવે હજુ ગુજરાત ગવર્મેન્ટનું કોઈ આવ્યું નથી અને આ અંદાજિત મૂલ્યનો બીજે ક્યાંય રેફરન્સ આવતો પણ નથી, ઉપયોગ કરવાનો પણ આવતો નથી. એટલે જસ્ટ મેં અહીંયા સ્કીપ કર્યું છે. એના પછી મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વાળું છે એ વસ્તુ મેં લઈ લીધી છે. ઇન કેસ જો ગુજરાત ગવર્મેન્ટ રાખે છે તો પાછળથી આપણે એ વસ્તુ ભણી લઈશું, એનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ હમણાં જસ્ટ આપણે સિલેબસ સાથે થવા માટે જે સમય બગડે છે એના માટે તો જસ્ટ હું મહત્તમ અને ન્યૂનતમ વચ્ચેનું આસન મૂલ્ય વાળું હમણાં હું સ્કીપ રાખું છું. એ અંદાજિત મૂલ્યનું છે, એ સ્કીપ કરું છું. યસ, જો ફાઇનલ જયારે ગુજરાત ગવર્મેન્ટનો એટલે કે ગુજરાત સરકારનો જે સિલેબસ આવશે આપણા માટે 12મા માટે, તો એના માટે જો ઇન્ક્લુડેડ હશે તો આપણે એ વસ્તુને બતાવી દઈશું, નહીં તો અધરવાઇઝ આપણે આગળ વધીશું. અને એનો ક્યાંય બીજો ઉપયોગ બી નથી. હા, આગળ પહેલો બી છે રાશિના ફેરફારનો દર, એ બી એકચ્યુઅલી એ લોકોએ કાઢ્યો છે, પરંતુ એનો પાછો મારે આપણે આગળ વિકલ સમીકરણમાં ઉપયોગ કરવાનો છે, એટલે મેં તમને બતાવી દીધો છે ટોપિક. જસ્ટ એક આ હું સ્કીપ કરું છું અને અહીંયા મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વાળું એટલે કે વિકલિતના મદદથી આપેલા વિધેયનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કેવી રીતે શોધાય એ વસ્તુઓ આપણે અહીંયા સમજવાની છે. અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જનરલી અને જસ્ટ 99.99% જે આ ચેપ્ટરમાંથી 4 માર્કનો દાખલો પૂછાય છે તે મહત્તમ ન્યૂનતમ મૂલ્યોમાંથી જ પૂછાય છે. અને ચોપડીના જેટલા દાખલાઓ છે એના આધારિત એના જેવા જ પૂછાય છે. એટલે એના માટે અહીંયા ચોપડીમાં જે આને રિલેટેડ દાખલાઓ આપ્યા છે એ બી ઇનફ આપ્યા છે. જો બરાબર તમે કરશો તો યસ, આ 4 માર્ક ક્યાંય તમારા નથી ગયા, એ તમારા પાક્કા થઈ જ જવાના છે. ઓકે, અને અહીંયા બીજું મહત્તમ અને ન્યૂનતમ એ વસ્તુ છે કે અત્યાર સુધી જેટલા ટોપિક ભણવામાં ટાઈમ ગયો ને એટલો ટોપિક એટલા સમય આ એક ટોપિક ભણવામાં જ જશે. ઓકે, સો ધ્યાનથી ભણવાનું છે, ખૂબ જ મહત્વનું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના અમુક કન્સેપ્ટ સમજવાના છે, અમુક અર્થો સમજવાના છે. યસ, આમાં અમુક નવા શબ્દો પણ આવવાના છે. એટલે કે મહત્તમ અને ન્યૂનતમ એટલું જ નથી, સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ, આંતરિક મૂલ્યો, ઓકે, નિર્ણાયક સંખ્યાઓ, નતિ બિંદુ, આવું અમુક બધી વસ્તુઓનું આપણે નોલેજ મેળવવાનું છે. ઓકે, એટલે અમુક નવા પારિભાષિક શબ્દો બી આવશે અને રિલેટેડ આના સાથે અમુક શબ્દો જોડાયેલા છે, એ વસ્તુઓ બી આપણે સમજવાની છે. ઓકે, અને ખૂબ જ આ ચેપ્ટરનો આ ટોપિક ખૂબ જ મહત્વનો છે અને ધ્યાનથી આપણે આ વસ્તુ કરવાની છે. ઓકે, તો નાવ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય એટલે જસ્ટ તમારા માટે મહત્તમ અને ન્યૂનતમ નો અર્થ શું, કે કોઈ બી વિધેય હોય તો એના માટે મહત્તમ મૂલ્ય એક જ મળે અને ન્યૂનતમ મૂલ્ય એક જ મળે એવું જરૂરી છે? તો કે એવું જરૂરી નથી. જસ્ટ અહીંયા અમુક આપણા પાસે જે ભ્રમ છે કે અમુક આપણે જસ્ટ જે સ્વીકારીએ છીએ મહત્તમ કે ન્યૂનતમ. યસ, આગળ બીજો કન્સેપ્ટ જોઈશું. એટલે આમાં શું સ્થાનીય અને વૈશ્વિક આ બંને વસ્તુઓ આપણે સ્થાનીય મહત્તમ અને વૈશ્વિક મહત્તમ આ બે વસ્તુનો ફરક છે. ઓકે, એટલે એ વસ્તુ આપણે સમજવાની છે. સ્થાનીય મહત્તમ મૂલ્યો એક કરતા વધારે હોઈ શકે અને વૈશ્વિક મહત્તમ મૂલ્યો એક જ હોય. ઓકે, એ જ રીતે ન્યૂનતમ માટે પણ હોય. અને કોઈ પણ વિધેયનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય બંને હોય જ તો એવું બી જરૂરી નથી. યસ, અમુકમાં બંને હોઈ શકે છે, અમુકમાં ફક્ત ન્યૂનતમ મળે, મહત્તમ ના મળે, મહત્તમ મળે, ન્યૂનતમ ના મળે, એવું પણ થઈ શકે છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ બધી વસ્તુઓ આપણે સમજવાની છે. ઓકે, સો જસ્ટ એટલે અમુક આમાં જસ્ટ થોડું થિયરી પોર્શન બી આવશે અને અમુક વસ્તુ આપણે સમજવાની, જેમ તમને કીધા મેં સ્થાનીય મહત્તમ, સ્થાનીય લોકલ, દેટ ઇઝ જસ્ટ અર્થ પ્રમાણે જ આપણે સમજતા જઈશું, બીજું કંઈ જ નથી. એટલે અહીંયા છે ને જસ્ટ મારે જો સમજવું હશે તો એક જસ્ટ હું ફિગરથી શરૂઆત કરું છું. અહીંયા ધારો કે આ વક્ર હું દોરું છું.
યસ આ રીતનો વક્ર છે. આ રીતનો મેં આ વક્ર દોર્યો છે. ઓકે ના અહીંયા આમ જોવા જાઓ, યસ આ આપણા પાસે છે y ઇઝ ઇક્વલ્સ ટુ f of x. ઓકે યસ અને કોઈ પણ બિંદુના યામ એટલે કે x અને f of x આ વક્ર પરના બિંદુના યામ કેવા હશે? x અક્ષ y અક્ષ. ઓકે ના હવે અહીંયા આપણે y ઇઝ ઇક્વલ્સ ટુ f of x એમ જોવા જઈએ તો સૌથી મોટામાં મોટું મૂલ્ય ક્યાં દેખાય છે? એટલે કે y નું મૂલ્ય મોટામાં મોટું તો આપણને અહીંયા દેખાય છે. ઓકે ના અહીંયા પણ છે ને હજુ પણ બસ અમુક હું બિંદુઓ લખું છું. અહીંયા આ લઉં, x બરાબર a લઉં છું. અહીંયા x બરાબર b લઉં છું. અહીંયા x બરાબર c, અહીંયા x બરાબર d, અહીંયા હું x બરાબર e. આને અનુરૂપ આ જો બિંદુ a હોય તો એના યામ મને મળશે. જશે સાઈડમાં લખું છું એ બિંદુ, એના યામ a અને f of a. યસ y ઇઝ ઇક્વલ ટુ y બરાબર x બરાબર a લઈએ તો y બરાબર f of a. અહીંયા અને આપણે બિંદુ b કહીએ તો આ થશે b f of b, અને હું c કહું c f of c, અને d કહું તો યસ d f of d આના યામ. ઓકે ને એ જ રીતે આ બિંદુ હું e લઉં, e f of e આ રીતે યામ. ઓકે નાઉ આમ તમે જોવા જાઓ તો સૌથી વધારે મોટું મૂલ્ય d આગળ મળે છે. પણ જસ્ટ હવે હું એમાં એક જસ્ટ ટ્રીક, સ્થાનીય મહત્તમ ને ન્યૂનતમ આપણે પહેલા આપણે ખાલી ફક્ત મહત્તમ ન્યૂનતમ સમજીશું, પછી આપણે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ અને પછી નેક્સ્ટ પાર્ટ છે નિરપેક્ષ મહત્તમ કે ન્યૂનતમ અથવા તો વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ. એક પછી એક આ બધા શબ્દો આપણે સમજતા જઈએ પહેલા. ઓકે ના હવે આ વસ્તુ મેં લીધી. આમ જોવા જઈએ તો આટલા જેટલા જો આખું અંતરાલ લઉં a અને e એટલે કે ક્લોઝ ઇન્ટરવલ એટલે x બિલોંગ્સ ટુ a e આ રીતે લઉં છું. ઓકે તો અહીંયા એમાં a અને e બંનેનો સમાવેશ થઈ જાય છે. તો યસ મોટામાં વધુ હાઈએસ્ટ મૂલ્ય ક્યાં આવે છે? તો ક્યાં d બિંદુ આગળ, અને એનું જે મહત્તમ મૂલ્ય છે d આગળ છે. અને એ મહત્તમ મૂલ્ય કેટલું થશે? તો કે f of d, અને d ને x બરાબર d ને તે મહત્તમ મૂલ્ય આગળની સંખ્યા કહેવાશે. ઓકે એ રીતે આપણે જો શબ્દ આ બધા શબ્દો સંખ્યા જસ્ટ અહીંયા બહુ જ શાંતિથી આ વસ્તુ તમારે સમજવાની છે. બધો ફરક તમારે સમજવાનો છે. મહત્તમ ન્યૂનતમમાં અલગ અલગ વસ્તુઓ છે. સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ, એ બધી વસ્તુઓ આપણે સમજવાની છે. નિર્ણાયક સંખ્યા, નતિ બિંદુ, આ બધું એક પછી એક હું તમને જસ્ટ જેમ કન્સેપ્ટ આવશે બધું આપણે સમજતા જઈશું. અહીંયા જસ્ટ મેં પહેલા એક ઇન્ડિકેટિવ y ઇઝ ઇક્વલ ટુ f of x નો ગ્રાફ દોર્યો. એટલે અહીંયા આપણે એમ જોવા જઈએ, અને અહીંયા મેં ક્લોઝ ઇન્ટરવલ સમૃદ્ધ અંતરાલ લીધો છે. એટલે x નું મૂલ્ય a થી e માં છે. ઓકે ના અહીંયા હવે હું આટલું હું લઉં છું તો આમાં સૌથી મોટું મૂલ્ય આવે છે d આગળ. એટલે અહીંયા f of d ને એનું મહત્તમ મૂલ્ય કહેવાશે, અને x બરાબર સ્મોલ d ને મહત્તમ મૂલ્ય માટેની x ની સંખ્યા કહેવાશે. એ રીતે આપણે કહી શકીશું. ઓછામાં ઓછું મૂલ્ય ક્યાં છે? તો કે આના આગળ x બરાબર a આગળ આનું ન્યૂનતમ મૂલ્ય કહેવાશે. ઓકે અને આ રીતે ક્લોઝ ઇન્ટરવલ છે તો જો આને હું x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ a e લઈશ તો યસ આ બેનો સમાવેશ થતો નથી. તો યસ પછી જો તમે વિચારવા જશો તો કે ન્યૂનતમ મૂલ્ય, તો યસ ન્યૂનતમ મૂલ્ય તમને અહીંયા આગળ મળશે. જો આ વસ્તુ વિચારશો જસ્ટ આ ફરક તમારે સમજવાનો છે. ક્લોઝ ઇન્ટરવલ હશે તો ન્યૂનતમ મૂલ્ય અહીંયા આગળ મળે છે, અને જો આને હું ઓપન ઇન્ટરવલ કરી દઉં છું એટલે કે વિરુદ્ધ અંતરાલ a અને e નો સમાવેશ નથી કરતો તો યસ ન્યૂનતમ મૂલ્ય યસ અહીંયા આગળ સોરી એમ પણ અહીંયા c આગળ જ છે. આ ન્યૂનતમ મૂલ્ય અહીંયા આગળ નથી. ઓકે સો અહીંયા આ ન્યૂનતમ મૂલ્ય છે. ઓકે ના હજુ પણ કદાચ જો આને હું નીચે લઈ આવતો તો યસ એ ન્યૂનતમ મૂલ્ય શક્ય થઈ શકતું હતું. ઓકે એટલે અહીંયા આ વસ્તુ સમજવાની છે. અહીંયા અંતરાલ બદલાય એના પ્રમાણે સંદર્ભ બદલાતો હોય છે. યસ અહીંયા આપણે આ બધી વસ્તુ છે. હવે જસ્ટ અમે કન્સેપ્ટ બતાવ્યો ને આ a થી e લીધો છે. હવે આની જગ્યાએ હું કોઈક અંતરાલ આ લઉં છું જસ્ટ અહીંયા ડેશ થી. યસ હવે આ અંતરાલમાં યસ મહત્તમ મૂલ્ય ક્યાં આગળ મળશે? તો
તો આ અંતરાલનો જો આ અંતરાલ લઉં છું આટલો, તો અહીંયા મહત્તમ મૂલ્ય મને બી આગળ મળે છે અને ન્યૂનતમ મૂલ્ય સી આગળ મળે છે. ઓકે, એટલે અહીંયા જો આનો એક ઉપ અંતરાલ લઉં છું, ઉપગણ લઉં છું, આપેલા પ્રદેશનો કોઈ ઉપગણ અંતરાલ લઉં છું, તો હવે મહત્તમ મૂલ્ય નહીં, આ કારણ કે આ વસ્તુ આવતી જ નથી. અંતરાલ મેં આટલો લીધો એટલે એમાં મહત્તમ મૂલ્ય બી આગળ મળ્યું. ઓકે, અને ન્યૂનતમ મૂલ્ય સી આગળ મળ્યું. હજુ બી યસ, આ અંતરાલને હું જસ્ટ આટલામાં હું, અને આ બધા જે અંતરાલ લઉં છું ને એ બધા જ વિવૃત, સંવૃત નહીં, વિરુદ્ધ અંતરાલ લઉં છું. જો આ અંતરાલ લઉં તો આ અંતરાલમાં મહત્તમ મૂલ્ય ક્યાં આગળ મળશે? તો બી આગળ. ન્યૂનતમ મૂલ્ય, એ ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વની, કારણ કે આ બે વસ્તુઓ હું વિરુદ્ધ અંતરાલમાં લઉં છું, ત્યાં ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા આ રીતે જ્યારે આખા પ્રદેશને આપણે ઉપ અંતરાલો એટલે કે વિરુદ્ધ અંતરાલમાં વિભાજિત કરીએ, ઓકે, તો જે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે એને સ્થાનીય મહત્તમ મૂલ્ય અથવા તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવાય. જે મહત્તમ હોય એને સ્થાનીય મહત્તમ મૂલ્ય અને જે ન્યૂનતમ હોય એને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. એટલે કે જો અંતરાલ હું આટલો લઉં છું, ઉપ અંતરાલ, અને આ અંતરાલ આ રીતનો, એટલે કે વિવૃત અંતરાલ. ઓકે, એટલે કે એમાં અંત્ય બિંદુનો સમાવેશ ના થતો હોય, એટલે જો આટલું અંતરાલ હું લઉં છું, જસ્ટ હવે ડાર્ક લાઈન દોરી દઉં છું, ચલો ને, હા, આટલો અંતરાલ હું લઉં છું, તો આમાં જે મને મૂલ્ય મળે છે, મહત્તમ મૂલ્ય મળે છે, એ જે કહેવાશે સ્થાનીય મહત્તમ મૂલ્ય. આમાં આ બે બિંદુઓનો સમાવેશ થતો નથી, અને આમાં જે ન્યૂનતમ મૂલ્ય મળશે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવાશે. અને હજુ પણ આ અંતરાલને હું નાનો કરું છું, જસ્ટ આટલા ભાગમાં કરું છું, એટલે એમાં આ પણ વિવૃત અંતરાલ હું લઉં છું. તો આમાં જો તમે વિચારશો તો મહત્તમ મળશે પણ ન્યૂનતમ નહીં મળે કોઈ પણ, કારણ કે વિવૃત અંતરાલ છે. એ તમે આની નજીકની કિંમત માંથી બી કહેશો તો એની નજીકની કોઈ કિંમત હશે, એની તમે જસ્ટ એ શોધી શકશો નહીં કે કયા ચોક્કસ બિંદુ આગળ એનું ન્યૂનતમ મૂલ્ય મળે છે, એ તમે શોધી શકશો નહીં. હા, તમે જો આને સંવૃત લઈ લીધું હોત તો યસ, અહીંયા તમને ન્યૂનતમ મળી જતું, પણ જો વિવૃત લીધું હોત તો અહીંયા તમને ન્યૂનતમ મૂલ્ય નહીં મળશે. હા, અહીંયા તમે મહત્તમ માટે શ્યોર છો. એટલે અહીંયા કોઈ અંતરાલ પર આપણને જ્યારે એટલે આપેલ વિધેયના પ્રદેશના કોઈક અંતરાલમાં, એટલે કે એનો જે એનો પ્રદેશનો ઉપગણ હોય અને એ વિવૃત અંતરાલ હોય અને એમાં જે આપણને મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો મળે એને સ્થાનીય મહત્તમ મૂલ્ય કહેવાય, અને જે ન્યૂનતમ એને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવાય. અને બંનેને વ્યાપક રીતે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ એને આત્યંતિક મૂલ્યો કહેવામાં આવે છે. એટલે મહત્તમ એ જ્યારે કોઈ પણ વિધેયના આત્યંતિક મૂલ્યો આપણને કહે ને, આત્યંતિક મૂલ્ય એટલે કે એની ઇંગ્લિશમાં એક્સ્ટ્રીમ, એક્સ્ટ્રીમ એટલે કે એકદમ મોટું અને એકદમ નાનું, એને એક્સ્ટ્રીમ કહેવાય. ઓકે, બહુ સારું બહુ જ ખરાબ એક્સ્ટ્રીમ વસ્તુઓ કહેવાય. ઓકે, એટલે અહીંયા બી જો મોટામાં મોટું હોય અથવા તો નાનામાં નાનું હોય એ એક્સ્ટ્રીમ વસ્તુઓ થઈ, એને ગુજરાતીમાં આપણે આત્યંતિક કહીએ છીએ. એટલે અહીંયા આત્યંતિક મૂલ્યો કહીએ ત્યારે મહત્તમ અને ન્યૂનતમ બંનેનો સમાવેશ થઈ જતો હોય છે. અધરવાઇઝ નહીં તો મહત્તમમાં સ્થાનીય મહત્તમ મૂલ્ય અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. યસ, હજુ પણ આપણે જોઈએ, જો આપણે આ અંતરાલ લઈશું, જસ્ટ હવે આ અંતરાલ લઈએ છીએ, ઓકે, અને આ આપણે વિવૃત અંતરાલ લીધો છે, તો એમાં જોઈશું તો સી આગળ આપણને ન્યૂનતમ મૂલ્ય મળશે, મહત્તમ. એટલે અહીંયા એવું જરૂરી પણ નથી કે વિવૃત અંતરાલમાં મહત્તમ અને ન્યૂનતમ બંને મૂલ્યો મળે. મહત્તમ મળી શકે અથવા તો ન્યૂનતમ મળી શકે અથવા તો બંને પણ મળી શકે, એટલે એવું જરૂરી હોતું નથી. અને આ અંતરાલ લઈશું તો અહીંયા મહત્તમ આ થશે, અને જો અહીંયાથી આ અંતરાલ હું લઉં છું તો આમાં મહત્તમ આ થશે. એટલે એનો અર્થ અહીંયા જો આપણે જે પ્રમાણે આપેલા પ્રદેશનો અંતરાલ બદલીએ, એટલે એનો ઉપગણ જે લઈએ અને જે અંતરાલ લઈએ એ અંતરાલ બદલીએ એ પ્રમાણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો બદલાશે. એટલે અંતરાલ પ્રમાણે મહત્તમ અને ન્યૂનતમના કન્સેપ્ટ બદલાશે. એટલે અહીંયા આ વસ્તુ કોઈ પણ વિધેયના એક અનન્ય સ્થાનીય મહત્તમ કે એક અનન્ય સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એવું જરૂરી નથી. એક કરતા વધારે સ્થાનીય મહત્તમ અથવા એક કરતા વધારે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો મળી શકે છે. ઓકે, સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ એટલે શું કે વિધેય જે પ્રદેશ પર વ્યાખ્યાયિત કરેલો હોય એ પ્રદેશનો આપણે કોઈ ઉપગણ લઈએ, એટલે કે વિવૃત અંતરાલ લઈએ, તો એ વિવૃત અંતરાલમાં જે એક્સના મૂલ્ય માટે બાકીના બધા જ મૂલ્યો કરતા, યસ, અહીંયા આ અંતરાલમાં જેટલા બી એક્સના મૂલ્યો લેશો એના કરતા એક્સ બરાબર બી આગળ જે મૂલ્ય છે એ સૌથી મોટું મળશે. એના જેટલું કે એનાથી સૌથી મોટું મળે તો એને કહેવાય મહત્તમ મૂલ્ય. અને જેનું અહીંયા સી
યસ આખા અંતરાલમાં સી આગળ બાકીના કોઈ બી મૂલ્ય શોધશો તમે અહીંયા કોઈ બી જગ્યાએ શોધશો એના કરતા બધા કરતા નાનું મૂલ્ય સી આગળ મળશે તો એને ન્યૂનતમ મૂલ્યો કહેવાય. ઓકે, સો આ રીતે આપણે જસ્ટ પહેલા તો શરૂઆત કરવાની છે. એટલે એ સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ હજુ બી નેક્સ્ટ કન્સેપ્ટ આવશે. પહેલા આપણે જસ્ટ કોઈ એક અંતરાલમાં જસ્ટ એટલે કે આપણે કોઈ બી વિધેય f એ અંતરાલ i પર વ્યાખ્યાયિત હોય એટલે કે જસ્ટ વિરુદ્ધ અંતરાલ માટે અને એ અંતરાલમાં કોઈક x નું મૂલ્ય એવું મળે કે જ્યાં આગળ f નું મૂલ્ય બાકીના બધા જ જે x ના મૂલ્ય હોય એના કરતા મોટું કે એના જેટલું હોય તો તે બિંદુ આગળ એ મહત્તમ મૂલ્ય ધરાવે છે એવું કહેવાય. અને આ સંજોગોમાં એ જે મૂલ્ય આગળ એ f નું મૂલ્ય મળશે એ એનું મહત્તમ મૂલ્ય કહેવાશે અને જે x ના મૂલ્ય માટે એ મહત્તમ મૂલ્ય મળતું હોય એ x નું મૂલ્ય મહત્તમ મૂલ્ય માટેની સંખ્યા કહેવાશે. જસ આ બધી વસ્તુને એ સેમ વે આપણે ન્યૂનતમ મૂલ્ય માટે પણ લખી શકીએ છીએ. જસ્ટ અહીંયા આના પરથી પહેલા આપણે જનરલી મહત્તમ અને ન્યૂનતમ માટે અને અહીંયા મારો મેઇન કન્સેપ્ટ એ હતો કે મહત્તમ કે ન્યૂનતમ એક અનન્ય ના હોઈ શકે. અંતરાલ બદલાશે એ પ્રમાણે મહત્તમ મૂલ્યો અને મહત્તમ મૂલ્યોની સંખ્યાઓ બદલાતી જશે. જે રીતે અહીંયા આ અંતરાલમાં મહત્તમ મૂલ્ય અહીંયા છે, આ અંતરાલ લઈશ તો અહીંયા મહત્તમ મૂલ્ય અહીંયા મળે છે. સો આ રીતે આ કન્સેપ્ટ બદલાતા હોય છે. ઓકે, મહત્તમના કન્સેપ્ટ એટલે એક કરતા વધારે બિંદુએ અંતરાલ બદલાય એ પ્રમાણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો બદલાતા હશે અને એને અનુરૂપ સંખ્યાઓ પણ બદલાતી હોય છે. ઓકે, એટલે આના પરથી પહેલી એક જસ્ટ જનરલ નોટ લખું છું. અહીંયા થોડું લખવાનું આવશે, એક્સપ્લેનેશન થોડું વધારે છે પણ એ બધી વસ્તુઓ સમજવી જરૂરી છે. ઓકે, અહીંયા ફર્સ્ટ મહત્તમ અને ન્યૂનતમનું જ આપણે સમજીએ છીએ. એટલે અહીંયા ધારો કે વિધેય f એ અંતરાલ i એટલે કે કોઈ આપણે આ રીતે ઉપગણ આ રીતે અંતરાલ સ્વરૂપમાં વિધેય f અંતરાલ i પર વ્યાખ્યાયિત પહેલું, જો કોઈક c belongs to i એવો મળે કે જેથી પ્રત્યેક x belongs to i માટે f of c is greater than equals to f of x થાય તો વિધેય f ને અંતરાલ i માં મહત્તમ મૂલ્ય મળે છે અથવા તો ધરાવે છે. આ સંજોગોમાં f of c ને વિધેય f નું અંતરાલ એટલે અહીંયા f of x નું જે મૂલ્ય મળે એ આ સંજોગોમાં f of c ના મૂલ્યને વિધેય f નું અંતરાલ i માં મહત્તમ મૂલ્ય કહેવામાં આવે છે તથા x બરાબર c ને મહત્તમ મૂલ્ય માટેની સંખ્યા કહેવામાં આવે છે. યસ, સેમ વે આપણે યસ ન્યૂનતમ માટે લખવાનું છે. સેકન્ડ, જો કોઈક c belongs to i એવો મળે કે જે પ્રત્યેક x belongs to i માટે f of c less than equals to f of x થાય
તો વિધેય f ને અંતરાલ I માં ન્યૂનતમ મૂલ્ય મળે છે અને આ સંજોગોમાં f of c ના મૂલ્યને વિધેય f નું અંતરાલ I માં ન્યૂનતમ મૂલ્ય કહેવામાં આવે છે અને x બરાબર c ને મહત્તમ ન્યૂનતમ મૂલ્ય માટેની સંખ્યા કહેવામાં આવે છે અને થર્ડ વ્યાપક રીતે જો કોઈક c belongs to I માટે વિધેય f ને ન્યૂનતમ અથવા મહત્તમ મૂલ્ય મળે તો યસ વિધેય f of c ના મૂલ્યને તો f of c ના મૂલ્યને વિધેય f નું અંતરાલ I માં આત્યંતિક મૂલ્ય કહેવાય તથા x બરાબર c ને આત્યંતિક સંખ્યા યસ અહીં આપણે જે ફર્સ્ટ અને સેકન્ડમાં જે મળ્યું છે એનું થર્ડમાં આપણે લખી દીધું છે યસ આત્યંતિક મૂલ્ય કે અથવા તો આત્યંતિક સંખ્યા એટલે કે જેના આગળ મહત્તમ કે ન્યૂનતમ બંનેનો સમાવેશ થઈ જતો હોય એને કહેવાય આ તો જસ્ટ જનરલ આપણે મહત્તમ અને ન્યૂનતમ જસ્ટ અંતરાલ યસ અંતરાલ બદલાય એ પ્રમાણે સંદર્ભ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યનો બદલાય જસ આ વસ્તુ ખાસ ગાંઠ બાંધી લેજો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે યસ આગળ જતા આપણે વૈશ્વિક મહત્તમ ને અથવા તો નિરપેક્ષ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આપણે જોઈશું એ વખતે અલગ થોડું કોન્સેપ્ટ જોઈશું પણ હમણાં પહેલા આપણે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાના છે એનો વિકલિતનો ઉપયોગ તો હજુ આવ્યો જ નથી અહીંયા જસ્ટ આપણે હજુ જસ્ટ શરૂઆત જ કરી છે મહત્તમ અને ન્યૂનતમ એટલે પહેલા તો આપણે એ જ કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય એક જ હોય એવું જરૂરી નથી યસ અહીંયા એક કરતા જે પ્રમાણે અંતરાલનો સંદર્ભ બદલીશું અંતરાલ અલગ અલગ લઈશું એ પ્રમાણે મહત્તમ અને ન્યૂનતમના સંદર્ભ બદલાતા જશે ઓકે અને અહીંયા જરૂરી નથી કે યસ દરેક અંતરાલમાં બંને મૂલ્યો મળે એવું જરૂરી બી નથી અને બંને મળવા જ જોઈએ અથવા બંનેમાંથી એક મળવું જોઈએ એવું બી જરૂરી નથી આપણે અમુક જસ્ટ હું તમને એક્ઝામ્પલથી બતાવીશ યસ અમુક એક્ઝામ્પલમાં આપણે જોઈશું કે આપણને એક મળશે એક નહીં મળે યસ અને એવું પણ એક્ઝામ્પલ બતાવીશ કે બંને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય પણ નથી મળી શકતું યસ એ આપણે જસ્ટ ઉદાહરણથી આ બધી વસ્તુઓ જોઈશું ઓકે જસ્ટ પેલા વસ્તુ જોઈ લો આના પછી મારે થોડા ઉદાહરણો લઈને આનું મારે થોડું એલાબોરેટ કરવું છે અને ધીમે ધીમે વિકલિત કેવી રીતે ઇન્વોલ્વ થાય છે એ વસ્તુ આપણે સમજીએ ઓકે સો રાઇટ ડાઉન ક્વિકલી યસ સ્ટુડન્ટ્સ આપણે મહત્તમ અને ન્યૂનતમનું થોડું આપણે સમજ્યા છે ઓકે ના હોય છે અમુક ઉદાહરણથી લઈને અમુક આપણે જેના વક્રો ખબર છે એના આકૃતિ પરથી આ મહત્તમ અને ન્યૂનતમ કેવી રીતે નક્કી થાય અને જે હું તમને અંતરાલોની વાત કરી છે કેવી રીતે ભાગ ભજવે છે એ વસ્તુ આપણે જોઈએ ઓકે એટલે અહીંયા છે ને જસ્ટ આપણે દાખલા તરીકે જસ્ટ 2-3 ઉદાહરણો જોઈએ ઓકે એમાં પહેલું ઓકે વિધેય f of x is equals to x square
x belongs to R. ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તો શોધો. ઓકે, યસ, આપણે પહેલા તો જે આપ્યું છે એના પ્રમાણે જોઈશું. એના પછી એમાં અમુક હું ફેરફાર કરું છું. તો એમાં કઈ રીતનો ફેરફાર આવે છે અને શું ફરક પડે છે એ વસ્તુ આપણે જોઈએ. ના અહીંયા આપણે જસ્ટ જોઈએ તો યસ, વિધેય f of x is equals to x square, x belongs to R, એટલે કે આનો પ્રદેશ વાસ્તવિક સંખ્યાનો ગણ R. એટલે x એ કોઈ પણ વાસ્તવિક કિંમત હોઈ શકે. યસ, આપણે આ ભણી ગયા f of x is equals to x square બીજું કઈ નહીં, પરવલયનું છે જે ધન y અક્ષ પ્રત્યે સમમિત છે. એટલે અહીંયા આપણે જસ્ટ આલેખ દોરીએ. આ રીતનો આવશે એનો વક્ર. y અક્ષ આ, y is equals to f of x. ઓકે, ના એનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય, એટલે કે જસ્ટ x ના કયા કિંમત માટે અહીં ઓછામાં ઓછી કિંમત મળે અને x ના કયા મૂલ્ય માટે અહીંયા વધુમાં વધુ કિંમત મળે. ના અહીંયા આપણે જોઈએ તો યસ, અહીંયા x belongs to R છે. x belongs to R એટલે કે વર્ગ હંમેશા greater than equals to 0 માટે x square greater than equals to 0. અહીંયા x square બરાબર શું છે? f of x, એટલે કે f of x નું મૂલ્ય શૂન્ય કે શૂન્ય કરતા મોટું, એટલે આનો અર્થ f of x નું નાનું મૂલ્ય કયું મળશે? શૂન્ય. ઓકે, માટે યસ, f of x is equals to x square માટે ન્યૂનતમ મૂલ્ય. ઓકે, અને બીજું આના સિવાય f of x is greater than equals to 0 થયું. યસ, અને એના સિવાય એટલે કે f of x એ 0 કે એટલે કે એનું ન્યૂનતમ મૂલ્ય 0 આગળ છે તથા f of 0 is equals to 0 નો વર્ગ બરાબર 0, એટલે કે x બરાબર 0 માટે આ મૂલ્ય મળે. માટે f of x બરાબર x square, x belongs to R નું ન્યૂનતમ મૂલ્ય શૂન્ય થાય તથા ન્યૂનતમ મૂલ્ય માટેની સંખ્યા x બરાબર c. ઓકે, એ સંખ્યા અને ન્યૂનતમ મૂલ્ય. ઓકે, હવે આપણે અહીંયા મહત્તમ મૂલ્ય શક્ય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે x સ્ક્વેર f of x નું મૂલ્ય 0 0 થી ઇન્ફિનિટી, એટલે આનો અર્થ અહીંયા આપણે આવી રીતે લખી શકીએ f of x, x belongs to R માટે f of x belongs to 0 to પ્લસ ઇન્ફિનિટી, એટલે કે જસ્ટ કોઈ મહત્તમ ચોક્કસ મૂલ્ય આપણે મેળવી શકીશું તો કે યસ, અહીંયા મહત્તમ મૂલ્ય મળશે નહીં. માટે અહીંયા f of x is equals to x square, x belongs to R માટે મહત્તમ મૂલ્ય ન મળે. યસ, ન્યૂનતમ મૂલ્ય છે, ન્યૂનતમ મૂલ્ય y, એટલે કે y નું જે મૂલ્ય છે એ ન્યૂનતમ ઓછામાં ઓછું 0 છે, એ વસ્તુ થઈ. યસ, અહીંયા આપણે જસ્ટ મહત્તમ ને ન્યૂનતમના કન્સેપ્ટ જ સમજીએ છીએ અત્યારે. હજુ આપણે વિકલિત ઇન્ટ્રોડ્યુસ કર્યું નથી, હજુ આપણે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ એની ડેફિનેશન પણ લખી નથી, પણ જસ્ટ વિધેયના મહત્તમ ન્યૂનતમ ક્યાં છે વસ્તુ વિચારી રહ્યા છીએ. ઓકે, હવે આને જસ્ટ થોડું ચેન્જ કરીએ. પરંતુ જો f of x is equals to x square, x belongs to -1 to 1. યસ, હવે આપણે આના પ્રદેશનો કોઈ અંતરાલ અને એ બી સંવૃત અંતરાલ લીધો. f of x, x belongs to -2 to 1, એટલે કે યસ, x બરાબર -2 થી x બરાબર 1. ઓકે, ના અહીંયા આપણે જોઈશું તો ઓકે, અહીંયા આપણે જોઈશું f of x is equals to x belongs to close interval -2 to 1. ઓકે, ના અહીંયા આપણે મહત્તમ કે ન્યૂનતમ જોવા જઈશું તો યસ, આને અનુરૂપ આના પરનું બિંદુ મળશે. યસ, -2 અને -2 નો વર્ગ 4
અહીંયા 1 1 યસ એફ ઓફ એક્સ નું મૂલ્ય 4 થઈ ગયું. 4 આપણને મહત્તમ મળશે, ન્યૂનતમ આપણને x બરાબર 0 આગળ જ મળશે. આ જસ્ટ આપણે ઓબ્ઝર્વેશન પરથી જ હમણાં જોઈએ. આ બધી જ વસ્તુઓ આપણે વિકલિત પરથી લાવીશું. હમણાં જે સરળતાથી આ વસ્તુ જે સમજવાની છે, મહત્તમ હોઈ શકે કે નહીં, ન્યૂનતમ હોઈ શકે નહીં, બંને હોઈ શકે કે નહીં, એ બધી વસ્તુઓ સમજવાની છે. તો અહીંયા આપણે જોઈશું જ્યારે આ રીતે આને અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ -2 થી 1 થી લઈશું તો યસ મહત્તમ મૂલ્ય યસ f of -2 is equals to 4. એટલે કે મહત્તમ મૂલ્ય આપણને x બરાબર -2 આગળ મળશે અને મહત્તમ મૂલ્યનું f of 4 થશે અને ન્યૂનતમ મૂલ્ય f of 0 is equals to 0. યસ આ વસ્તુ આપણે સમજ. એટલે આ કિસ્સામાં જો હું આખો પ્રદેશ આ લઉં છું તો ફક્ત મને ન્યૂનતમ મળે છે, કોઈ મહત્તમ નથી મળતું. પરંતુ એની જગ્યાએ મેં કોઈક અંતરાલમાં સીમિત કર્યું, ક્લોઝ ઇન્ટરવલ -2 to 1 એમાં મેં સીમિત કર્યું. તો યસ મને મહત્તમ અને ન્યૂનતમ બંને મૂલ્યો મળે છે. હવે જો હજુ પણ હું ચેન્જ કરું છું, જો f of x is equals to x square અને x belongs to -2 to 1 ઓપન ઇન્ટરવલ એટલે કે જસ્ટ આ બેનો સમાવેશ થતો નથી. યસ હવે અહીંયા આનું ન્યૂનતમ મૂલ્ય મળશે પણ મહત્તમ તમે કહેશો કે -2 ની નજીક, પણ -2 ની નજીક નહીં, કારણ કે -2 નો સમાવેશ થતો નથી. -2 ની નજીકની કિંમત એટલે કે આપણે -1.99 તેનાથી બી પાછી મોટી સંખ્યા 1.99 -1.999 યસ એ ક્લોઝ એટલે કોઈ ચોક્કસ સંખ્યા તમે નહીં મેળવી શકશો કે જેના પાસે મહત્તમ મૂલ્ય મળશે. એટલે આ કિસ્સામાં મને યસ આ બંનેની વચ્ચે, કારણ કે f of x greater than equals to 0 એ હંમેશા થવાનું જ છે. એટલે આ કિસ્સામાં મને અહીંયા કોઈ મહત્તમ નથી મળતું પણ ન્યૂનતમ મૂલ્ય મળશે. એટલે અહીંયા જો f of x is equals to x square, x belongs to open interval -2 to 1 લઈશ તો મહત્તમ મૂલ્ય ન મળે અને ન્યૂનતમ મૂલ્ય f of 0 is equals to 0 મળશે. હજુ પણ હું ચેક કરું, જો f of x is equals to x square, x belongs to 1 to 2. યસ અહીંયા x belongs to 1 to 2 એટલે અહીંયા 1 થી 2 ની વચ્ચે અને ઓપન ઇન્ટરવલ છે, 1 અને 2 નો સમાવેશ નથી થતો. અહીંયા કોઈ મહત્તમ કે કોઈ ન્યૂનતમ મૂલ્ય તો કે યસ અહીંયા કોઈ પણ આપણે જસ્ટ કહીએ કે x બરાબર 1 ની આગળ ન્યૂનતમ, પણ x બરાબર 1 ની નજીકનું મૂલ્ય 0.99 એનાથી પાછું મોટું 0.999 0.999 એટલે યસ કોઈ એક ચોક્કસ, કારણ કે વાસ્તવિક સંખ્યા છે એટલે અહીંયા 1. હા જો સમાવેશ આપણે કરતા ને આ ક્લોઝ ઇન્ટરવલ લેતા 1 to 2 તો એક આગળ ન્યૂનતમ અને બે આગળ મહત્તમ. અહીંયા જસ્ટ આપણે એના આલેખ પરથી આ ઓબ્ઝર્વેશન પરથી જ મહત્તમ અને ન્યૂનતમની વાત કરી રહ્યા છે, બીજું કંઈ જ નથી. અહીંયા જસ્ટ આપણે એ ક્લિયર કરવાનો છે અને જે મેં પહેલા જસ્ટ સમજાવ્યું છે, અંતરાલનો સંદર્ભ બદલાય એ પ્રમાણે મહત્તમ ન્યૂનતમના સંદર્ભો બદલાતા જાય છે. એ વસ્તુ મારે પહેલા તમારે ક્લિયર કરવી છે. એટલે એના માટે જસ્ટ એક્ઝામ્પલમાં જસ્ટ એડિશનલ મારી રીતે અમુક હું ઉમેરી તમને જસ્ટ અલગ અલગ વસ્તુ તમને બતાવતો જઈ રહ્યો છું. એટલે જો x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 1 to 2 આવશે તો આ કિસ્સામાં આપણને કોઈ પણ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. એટલે કે અહીંયા મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે આ વસ્તુઓ કરવાની છે. યસ અહીંયા જસ્ટ આખું સમઅપ કરું છું. f of x is equals to x square, x belongs to r, એના માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાના છે. અહીંયા આ પરવલયનો આલેખ છે. યસ f of x is equals to x square છે, x belongs to r છે એટલે વર્ગ greater than equals to 0, વર્ગ greater than equals to 0 એટલે વર્ગ એ બીજું કંઈ નહીં f of x છે. એટલે f of x નું મૂલ્ય 0 કે 0 કરતા મોટું થશે અને f of x નું મૂલ્ય 0 ક્યારે થશે? ત્યારે x બરાબર 0 હશે ત્યારે. એટલે અહીંયા આનું ન્યૂનતમ મૂલ્ય ઓછામાં ઓછું મૂલ્ય આપણને 0 મળશે. એટલે ન્યૂનતમ મૂલ્ય 0 થાય છે એટલે x બરાબર 0 સંખ્યા આગળ મળે છે. મહત્તમ મૂલ્ય કારણ કે આ તો અનંત સુધી વિસ્તરે છે. યસ એટલે અહીંયા x belongs to r છે એટલે આપણને કોઈ ચોક્કસ x નું મૂલ્ય એવું નહીં મળે કે જેના માટે આપણને વધુમાં વધુ મૂલ્ય મળી શકશે. એટલે ત્યાં મહત્તમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી. પરંતુ સેકન્ડ મેં ચેન્જ કર્યું, આની જગ્યાએ ક્લોઝ ઇન્ટરવલ x belongs to r ની જગ્યાએ
x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ એટલે -2 અને 1 નો સમાવેશ કરતી મેં સંખ્યાઓ લીધી તો યસ અહીંયા -2 નો વર્ગ 4 એટલે અહીંયા f of x નું મૂલ્ય 4 મને મહત્તમ મળે છે ન્યૂનતમ મૂલ્ય x બરાબર 0 મહત્તમ અને ન્યૂનતમ બંને મળે છે એને મેં પાછું ઓપન ઇન્ટરવલ કર્યું તો યસ ન્યૂનતમ મળ્યું પણ મહત્તમ ના મળ્યું એને મેં પાછું 1 to 2 કર્યું તો યસ મહત્તમ બી ના મળ્યું ન્યૂનતમ પણ ના મળ્યું તો જસ્ટ આ વસ્તુ જે પહેલા હું તમને એક ગ્રાફ મેં દોરીને બતાવ્યો અને જે હું એક્સપ્લેનેશન તમને આપતો હતો કે જરૂરી નથી કે આ બધી વસ્તુઓ હોવી જોઈએ જે પ્રમાણે અંતરાલ બદલાય એ પ્રમાણે મહત્તમ ન્યૂનતમના સંદર્ભો બદલાય ઓકે એટલે અહીંયા જસ્ટ ક્લોઝ ઇન્ટરવલ હશે અને એમાં જો સતત હશે તો આપણને મહત્તમ કે ન્યૂનતમ મળશે જ પરંતુ ઓપન ઇન્ટરવલ હોય તો મહત્તમ કે ન્યૂનતમ મળશે એવું જરૂરી નથી આ બધી નોટો આપણે આગળ જસ્ટ આ બધી નોંધ છે આ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે અને એ બધી વસ્તુ હું તમને એક પછી એક સમજાવતો જઈશ અને લખાવતો જઈશ ઓકે સો જસ્ટ આ વસ્તુ તમારે સમજવાની છે એટલે આ એક ઉદાહરણ પરથી આ વસ્તુ મેં તમને બતાવી છે અને બીજી એક વસ્તુ કે અહીંયા આપણે અલ્ટિમેટલી છેલ્લે તો વિકલિતનો ઉપયોગ જ કરવાનો છે એ કેવી રીતે કરવાનો છે આના પરથી આપણે ધીમે ધીમે આગળ વધતા જઈશું ઓકે એટલે આ એક એક્ઝામ્પલ છે હજુ પણ બીજું બી એક એક્ઝામ્પલ બતાવું છું કે જેનાથી તમને આ વસ્તુ સમજાશે કે કેવી રીતનું છે ઓકે અને અહીંયા બીજું જસ્ટ આડ વાત એ બી કહી દઉં અહીંયા 1 to 2 છે ઓકે એમાં જોઈએ તો એ વધતું વિધેય છે અને ઓપન ઇન્ટરવલ છે વધતું વિધેય છે તો એનામાં યસ એ જ રીતે જો તમે -2 to 1 લેતા ને ઓપન ઇન્ટરવલ તો એનામાં બી આપણને મહત્તમ કે ન્યૂનતમ ના મળે એટલે અહીંયા જો કોઈ વિવૃત અંતરાલમાં વિધેય f એ વધતું વિધેય હોય અથવા તો ઘટતું બેમાંથી કોઈ એક વસ્તુ હોય તો એના માટે એ અંતરાલમાં આપણને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ના મળે ઓકે પરંતુ જો એ વધતું કે ઘટતું સંવૃત અંતરાલ હશે ને તો એ સંવૃત અંતરાલમાં આપણને મહત્તમ ને ન્યૂનતમ મૂલ્યો બંને મળશે ઓકે જે ત્યાં સંવૃત અંતરાલમાં મહત્તમ ન્યૂનતમ બંને મળ્યા આ વિવૃત અંતરાલ મેં એક એવું લીધું કે જેમાં સતત વધતું છે તો એમાં મને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી મળતા આ બધી જસ્ટ ઓબ્ઝર્વેશન છે ઓબ્ઝર્વેશન આપણે ધ્યાન રાખવાના છે ને એ જશું નોંધ તમને આગળ આ જસ્ટ એક્ઝામ્પલ પરથી આ વસ્તુ ધ્યાન હમણાં રાખવાની છે આ બધી જ વસ્તુ હું તમને એડ કરીને આ બધી વસ્તુઓ લખાવતો જઈશ ઓકે સો જસ્ટ આ લખી લો હજુ પણ હું તમને એક એક્ઝામ્પલ બતાવું છું ઓકે અને એક્ઝામ્પલ બતાવવાનું કારણ કે અલ્ટિમેટલી મારે વિકલિત વાપરવાનું છે તો કઈ રીતે બિંદુઓ નક્કી થતા હોય છે એ થોડો કન્સેપ્ટ હું તમને બતાવીશ ઓકે સો જસ્ટ હમણાં આ વસ્તુ લખી લો યસ સ્ટુડન્ટ્સ અહીંયા જસ્ટ એક્ઝામ્પલમાં જે મેં સૌરૃત અંતરાલની મેં વિવૃત અંતરાલ માટે સતત મીન્સ વધતું ને ઘટતું માટે મેં બતાવી છે ને એના માટે પેલા નોટ હું લખી દઉં અને આ બધી નોટોને છે ને તમે બોક્સ કરીને બનાવતા જોજો કારણ કે વચ્ચે વચ્ચે ઘણી બધી વસ્તુ લખાશે ઓકે જો વિધેય f a વિવૃત અંતરાલ I પર વધતું અથવા ઘટતું વિધેય ઓકે અને અંતરાલ I પર વધતું ઘટતું વિધેય એને કૌંસમાં લખાય એક સૂત્રી વિધેય અહીંયા તમને જે આ વસ્તુ તમને કદાચ કોઈ ધારો કે વિધેય f એ અંતરાલ I પર એક સૂત્રી વધતું વિધેય છે એટલે કે એમાં વધતું જ આવે ઘટતું વિધેય ના આવે ઓકે એક સૂત્રી એટલે કાં તો વધતું હોય કાં તો ઘટતું હોય ઓકે ના એટલે અહીંયા ચુસ્ત વધતું કે ઘટતું એ વસ્તુ થશે ઓકે ના અહીંયા યસ અને એમ પણ એમાં વધતું કે ઘટતુંમાં વચ્ચે આપણે તમારે અચળ પદ આવશે તો ત્યાં ન્યૂનતમ પદ તમને મળશે જ નહીં વિરુદ્ધ અંતરાલ છે એટલે યસ જો વિધેય f એ વિરુદ્ધ અંતરાલ I પર વધતું અથવા ઘટતું હા યસ અહીંયા આ વસ્તુ ધ્યાન રાખવાનું વિવૃત અંતરાલ હોય એટલે કે મહત્તમ ન્યૂનતમ મળે એવું જરૂરી નથી મેં તમને બતાવ્યું છે ફક્ત જો વધતું અથવા ઘટતું એ બેમાંથી એક હોય તો વધતું વિધેય હોય તો f ના અંતરાલ I માં મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્યો ન મળે અને બીજું જો વિધેય f એ સંવૃત અંતરાલ
આઈ પર વધતું અથવા બેમાંથી એક વધતું અથવા ઘટતું વિધેય હોય તો એફ નું મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો મળે અને આ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય બીજું કઈ જ નહીં આ જે અંતરાલ પર વ્યાખ્યાયિત હશે એ અંતરાલના અંત્ય બિંદુ આગળ એના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો મળે. ઓકે, ઘટતું હશે તો યસ ઉપરના બિંદુ આગળ નાનું અને ઉપરના નાના મૂલ્ય માટે મોટું મૂલ્ય મળશે અને જો વધતું હશે તો યસ નાના મૂલ્ય માટે નાનું અને મોટા મૂલ્ય માટે મોટું, એટલે એ રીતે મહત્તમ ન્યૂનતમ એ રીતે મળી શકે છે. ઓકે, એના અંત્ય બિંદુ આગળ જ મળી શકે. ઓકે, જે મેં એક્ઝામ્પલ લીધું એક્ઝામ્પલ પરથી મેં અલગ અલગ અંતરાલના આડે મહત્તમ અને ન્યૂનતમના જે મેં તમને સમજાવ્યું એના પરથી આ નોટ છે અને આ જસ્ટ મહત્વની નોટ છે, તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, યસ, અહીંયા આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે આપણે જસ્ટ બીજો એક એક્ઝામ્પલ મારે તમને બતાવીને જસ્ટ, કારણ કે અલ્ટિમેટલી વિકલન વાપરવાનું છે, આમાં જસ્ટ વિકલનનો કન્સેપ્ટ છે એ વસ્તુ આપણે, અને આ બધું છેલ્લે વ્યાપક રીતે ભેગું કરીશું. ઓકે, ના જો વિધેય f of x mod x belongs to R ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતા હોય તો શું? ઓકે, અહીંયા f of x is equals to mod x belongs to R. આ વસ્તુ આપણે લખવાની છે. જસ્ટ અહીંયા આનો આપણે આલેખ દોરીશું. તો આનો આલેખ આપણા પાસે જસ્ટ કિરણો, બે ઉગમ બિંદુમાંથી નીકળતા કિરણો મળશે. આ થશે આપણે f of x બરાબર mod x નો આલેખ. જો આપણને ખબર છે x belongs to R માટે mod x greater than equals to 0 ધન મૂલ્ય જ લેવાનું છે એનું મૂલ્ય કે માટે અહીંયા f of x greater than equals to 0 એટલે f of x નું મૂલ્ય શૂન્ય કે શૂન્ય કરતા મોટું જ મળશે, એટલે માટે ન્યૂનતમ મૂલ્ય શૂન્ય થાય અને તે x બરાબર 0 આગળ મળે. ઓકે, કારણ કે f of 0 બરાબર 0 છે. યસ, આનું મહત્તમ મૂલ્ય અસ્તિત્વ ધરાવશે, x belongs to R છે, યસ મહત્તમ મૂલ્ય તો જો આગળ વધતા જ જશે. ઓકે, મહત્તમ મૂલ્ય ન મળે. ઓકે, આ વસ્તુ આપણે જોઈએ. યસ, એ તો આપણે આગળ f of x is equals to x માં બી આ વસ્તુ છે એ રીતનો જ છે. એમાં જસ્ટ આ રીતે વપરાય છે કે કિરણો છે, બીજું કંઈ. અને એ જ રીતે તમે અંતરાલો અલગ અલગ લેશો તો એ અંતરાલો પ્રમાણે બી એ સેમ કન્સેપ્ટ અહીંયા બી તમે કરી શકો છો. ક્લોઝ ઇન્ટરવલ -2 to 1 લેશો તો યસ -2 આગળ મહત્તમ અને 0 આગળ ન્યૂનતમ એ વસ્તુ બી મળશે. યસ, ક્લોઝ ઇન્ટરવલ 1 to 2 લેશો તો મહત્તમ 2 આગળ ન્યૂનતમ 1 આગળ. પણ જો ઓપન ઇન્ટરવલ 1 to 2 લેશો તો ત્યાં આપણને મહત્તમ ને ન્યૂનતમ મળશે નહીં. ઓકે, એમાં વધતું વિધેય થઈ ગયું અને જસ્ટ ઓપન ઇન્ટરવલ છે એટલે કે વિવૃત અંતરાલ છે, ત્યાં મહત્તમ કે ન્યૂનતમ મળશે નહીં. અહીંયા જસ્ટ જે વસ્તુ આપણે સમજવાની છે, અહીંયા x બરાબર 0 આગળ આપણને ન્યૂનતમ મૂલ્ય મળે છે, પણ x બરાબર 0 આગળ આ વિકલનીય નથી. યસ, અહીંયા આપણે વિકલન વાપરવાનું છે અને અહીંયા આ કન્સેપ્ટ અહીંયા એક જસ્ટ આડવાત છે, આપણે સમજવાની છે અહીંયા. અને આ વસ્તુ આપણે વિકલનના ચેપ્ટરમાં જોઈ છે. f of x બરાબર mod x એ x બરાબર 0 આગળ વિકલનીય નથી, કારણ કે x greater than 0 માટે, x અને x less than 0 માટે -x એટલે એનું વિકલન 1 અને -1, એટલે x બરાબર 0 આગળ એનું જે વિકલન મળે છે, ડાબી બાજુનું વિકલિત -1 મળે છે અને જમણી બાજુનું વિકલિત 1 મળે છે, સમાન નથી. એટલે x બરાબર 0 આગળ એ વિકલનીય નથી. અહીંયા આપણને વિધેય f of x is equals to mod x belongs to R માટે x બરાબર 0 આગળ
ન્યૂનતમ મૂલ્ય મળે છે, પરંતુ વિધેય f of x is equal to mod x a x બરાબર 0 આગળ આ સતત છે પણ વિકલનીય નથી. ઓકે, અહીંયા x બરાબર 0 આગળ એ વિકલનીય નથી. ઓકે, અહીંયા જસ્ટ એક આ કન્સેપ્ટ આવી ધ્યાન રાખવાનું કે જસ્ટ મહત્તમ કે ન્યૂનતમ મળે ત્યાં આગળ વિકલનીય વ્યાખ્યાયિત ન પણ થઈ શકે. એટલે આ એક વસ્તુ આડવાત છે કે જે આપણે છેલ્લે આ બધી શરતોમાં આપણે આગળ નિર્ણાયક બિંદુઓ ને એ બધી વસ્તુઓ ભણવાની છે ત્યારે આ વસ્તુ આપણે નોટ લખીએ. એના માટે આ એક્ઝામ્પલ ત્યાં આપણે આપી શકીએ છીએ. f of x is equal to mod x એનું x બરાબર 0 આગળ ન્યૂનતમ મૂલ્ય મળે છે, પરંતુ x બરાબર 0 આગળ એ વિકલનીય નથી. ઓકે, જસ્ટ એના માટે જ આ વસ્તુ ઇન્ડેક્સ વિકલનીય નથી. એના માટે તમને જો સમજાવવું હોય તો અહીંયા f of x બરાબર mod x એમાં આપણે લખીએ છીએ x જો x greater than equals to 0 અને minus x x less than 0. ઓકે, now x greater than 0 માટે f of x is equals to x માટે f dash x is equals to 1 થશે. x less than 0 માટે f of x is equals to minus x માટે f dash x is equals to minus 1. yes માટે f dash 0 minus અહીંયા f dash 0 minus is equals to 0 plus is equals to 1 અને આ f dash 0 minus is equals to minus 1. f dash 0 minus is not equals to f dash 0 plus માટે f of x is equals to mod x a x બરાબર 0 આગળ વિકલનીય નથી. આ રીતે આપણે જસ્ટ આપણે જો કે ભણી ગયા છીએ વિકલનના ક્ષેત્રમાં, એ વખતે આપણે બતાવ્યું પણ છે અને સમજી આપી છે. અહીંયા જસ્ટ એનો રેફરન્સ આપણે ડાયરેક્ટ વાપરી શકીએ છીએ. એટલે આ રીતે આ વસ્તુ યસ અહીંયા બધી વસ્તુ હું ધીરે ધીરે ભેગી કરતો જઈ રહ્યો છું. આ બધું આપણે સમઅપ કરવાનું છે. એટલે આપણે જસ્ટ પહેલા તો જસ્ટ જેવું મહત્તમ ને ન્યૂનતમ મૂલ્યો કેવી રીતે મળે, મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય વિધેયના એ કોઈ એક ચોક્કસ બિંદુ માટે કે એક જ અનન્ય હોય એ નહીં, એ અંતરાલ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો બદલાતા જશે. એ અંતરાલમાં બી વધતા ઘટતા વિધેયમાં કઈ રીતનું છે કન્સેપ્ટ, એ દરેક વસ્તુ મેં તમને અહીંયા જસ્ટ એક નોટ આપણે કરતા જઈએ છીએ. આ વસ્તુ ધ્યાન રાખતા જવાનું છે. અને કોઈ પણ વિધેયનું જે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કોઈ એક બિંદુમાં આગળ ના મળે, એક કરતા વધારે બિંદુ આગળ બદલશે. એટલે જે રીતે આપણે અંતરાલનો સંદર્ભ બદલીશું એમાં બી સંવૃત અને વિરુદ્ધ અંતરાલ લઈશું તો એના પ્રમાણે પણ આ બધી વસ્તુઓ બદલાતી જશે. ઓકે, અને અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાનું, જો કોઈ વિધેય સંવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત હોય અને સતત હોય તો એના માટે મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય મળે. પરંતુ જો વિવૃત હોય તો જરૂરી નથી કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળે. ઓકે, સો જસ્ટ આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. હજુ આના પરથી હવે આપણે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કોને કહેવાય એ વસ્તુ હવે આપણે સમજીશું. યસ સ્ટુડન્ટ્સ, હવે આપણે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ માટે એના માટે પાછું એક જસ્ટ ગ્રાફ હું દોરું છું. ત્યારથી આપણે શરૂઆત કરી હતી. યસ, અહીંયા આપણે જોઈ શકીએ અને જસ્ટ આપણે જો જોયું હતું એના પ્રમાણે યસ અહીંયા અંતરાલ લઈશું તો આ અંતરાલમાં આ મહત્તમ થશે. યસ, આટલું અંતરાલ લઈશું તો યસ આમાં ન્યૂનતમ થશે. ઓકે, એટલે જસ્ટ અહીંયા બિંદુ આપણે જસ્ટ લખીએ. ઓકે, ના અહીંયા આપણે જોઈશું તો યસ આ અંતરાલ પ્રમાણે અંતરાલના સંદર્ભમાં આ મહત્તમ મૂલ્યના બિંદુઓ થશે, આ ન્યૂનતમ મૂલ્યના બિંદુઓ થશે. અને આપણે જોઈ શકીએ છીએ કે જે મહત્તમ મૂલ્ય છે, મહત્તમ મૂલ્ય આગળ ટેકરી, જે વક્રનો આલેખ છે એ ટેકરી સ્વરૂપનો છે અને ન્યૂનતમ મૂલ્ય છે ત્યાં
એનો આલેખ ખીણ સ્વરૂપનો છે. ઓકે, જસ્ટ આ એક જસ્ટ ઓબ્ઝર્વેશન છે. ઓકે, હવે અહીંયા છે ને આપણે સ્થાનીય મહત્તમ ને જસ્ટ આ જ વસ્તુ કહેવાય કે જે મેં તમને મહત્તમ અને ન્યૂનતમ માટેની હવે છે ને સ્થાનીય એટલે કે જે બિંદુ છે એના આજુબાજુના સંદર્ભમાં. એટલે અહીંયા આપણે શું કહીએ છીએ, આખી વસ્તુ ગણતરીમાં લઈએ છીએ તો મહત્તમ મૂલ્ય અહીંયા વસ્તુ બરોબર છે, પરંતુ એના જો ઉપઅંતરાલો લઈએ છીએ તો એ મહત્તમ ન્યૂનતમના સંદર્ભો બદલાતા જાય છે. જસ્ટ મેં પહેલા તમને આ ક્લિયર કર્યું છે. ઓકે, એટલે જસ્ટ આ ઉપઅંતરાલનું એટલે કે અહીંયા જો ધારો કે આ બિંદુ લઉં, ઓકે, અહીંયા x બરાબર c લઉં છું, તો જસ્ટ અહીંયા આપણે જોઈશું તો આ છે ને આના સામીપ્યમાં એટલે કે આની આજુબાજુમાં કોઈક આપણે h એવી સંખ્યા લઈએ કે આની આજુબાજુનું એક અંતરાલ આવું બનાવે, એટલે કે અહીંયા c - h આ બાજુ આ બિંદુ અને આ બિંદુ x બરાબર આ. ઓકે, x બરાબર c - h અને આ x બરાબર c + h. યસ, આ અંતરાલમાં જેટલા પણ x ના મૂલ્યો લેશું એ x ના મૂલ્યમાંથી x બરાબર c આગળ એટલે કે અહીંયા f of c એ આપણને મોટામાં મોટું મૂલ્ય મળશે. તો જસ્ટ આના પરથી જ આ સ્થાનીય એટલે કે કોઈ એક બિંદુ આગળ મહત્તમ કે ન્યૂનતમ છે કે નહીં, તો કે યસ એની આજુબાજુની જે શક્ય x ની કિંમતો છે બધી x ની શક્યની કિંમતો માટે એ કિંમતોનું મૂલ્ય બાકીને બધા કરતા મોટું આવે છે, તો ત્યાં આગળ એ સ્થાનીય મહત્તમ મૂલ્ય. જસ્ટ અંતરાલ યસ, હવે આપણે જસ્ટ અંતરાલ એટલે આમાં મહત્તમ ન્યૂનતમ, હવે હું જસ્ટ અંતરાલને સીમિત કરતો જાઉં છું અને જે બિંદુ આગળ મહત્તમ અને ન્યૂનતમ છે એની આજુબાજુનું જસ્ટ સામીપ્ય નક્કી કરું છું, એટલે આની આજુબાજુની વસ્તુને જ વિચારું છું. અહીંયા c છે, એક h એવી ધન નાની સંખ્યા છે કે યસ આમાંથી હું બાદ કરું એટલે આ બાજુ નાની સંખ્યા મળશે. એટલે જસ્ટ અહીંયા બતાવવા માટે પણ આ તો મેં મોટું દોર્યું છે, પણ એ ખૂબ નાનું અંતરાલ થઈ શકે છે. આ c + h એટલે કે આ ઓપન ઇન્ટરવલ c - h અને c + h, એમાં c - h અને c + h નો સમાવેશ થતો નથી. એટલે અહીંયા જસ્ટ આ રીતે અહીંયા મહત્તમ અને અહીંયા આપણે એ વસ્તુ જોઈ શકીએ કે જ્યાં આગળ આ મહત્તમ મળે છે ત્યાં ટેકરી સ્વરૂપ આવે છે અને જ્યાં ન્યૂનતમ મળે છે ત્યાં આપણને એક ખીણનું સ્વરૂપ મળે છે. ઓકે, એટલે અહીંયા આજુબાજુ એટલે કોઈ અહીંયા મહત્તમ મૂલ્ય છે અને જસ્ટ કોઈ આખા અંતરાલમાંથી કોઈક c બિંદુ આગળ એક c બિંદુ એવું મળે છે કે c - h અને c + h માં પ્રત્યેક x બિલોંગ્સ ટુ એના માટે f of c નું મૂલ્ય બાકીના બધા જ x ના મૂલ્ય કરતા મોટું છે, તો એ જે મૂલ્ય મળ્યું એને સ્થાનીય મહત્તમ મૂલ્ય કહેવાશે. અહીંયા જ્યારે આ વસ્તુ વાત કરીશું તો અહીંયા સ્થાનીય મહત્તમ મૂલ્ય, આ સ્થાનીય મહત્તમ મૂલ્ય, આ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અને આ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. ઓકે, આ વસ્તુઓ અહીંયા થશે. ઓકે, અહીંયા આ વસ્તુ આપણે કહી શકીશું આ બધા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અને એ ક્યાં કોના સંદર્ભમાં સ્થાનીય એટલે કે આપણી આજુબાજુ જે હોય તે. એટલે એનો અર્થ અહીંયા આ જ વસ્તુ જે બિંદુ છે એ બિંદુના આજુબાજુના અંતરાલમાં x ના જેટલા મૂલ્યો છે x ના તમામ મૂલ્યોમાં આ x બરાબર c આગળ f of c નું મૂલ્ય બાકીના બધા કરતા મોટું છે. અને એ જ રીતે જો અહીંયા આ x બરાબર c લીધું હોય તો x બરાબર c ની આજુબાજુના જેટલા મૂલ્યો છે એ x ના તમામ મૂલ્ય કરતા x બરાબર c આગળ f of c નું મૂલ્ય એ બાકીના બધા કરતા નાનું છે. સ્થાનીય આ રીતે સ્થાનીય એટલે આપણને ખબર છે કે યસ નજીકના આપણી આજુબાજુના. ઓકે, એટલે અહીંયા આ રીતે સ્થાનીય મહત્તમ એટલે આ સ્થાનીય મહત્તમ મૂલ્યો અને આ સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો. એટલે યસ આના પરથી આપણે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો લખીએ. અહીંયા જસ્ટ હેડિંગ મારું છું, સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. ઓકે, ધારો કે સંખ્યા c એ વિધેય f ના પ્રદેશમાં આવે છે. એક જો સૂક્ષ્મ ધન સંખ્યા h, જો કોઈ સૂક્ષ્મ ધન સંખ્યા h એવી મળે છે કે જેથી
प्रत्येक x belongs to c minus h c plus h માટે f of c greater than equals to f of x થાય તો વિધેય f x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે તથા f of c ને વિધેય f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય કહેવાય। એ જ રીતે જો કોઈ સૂક્ષ્મ ધન સંખ્યા h એવી મળે કે જેથી પ્રત્યેક x belongs to c minus h c plus h માટે f of c less than equals to f of x થાય તો વિધેય f નું x બરાબર c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે તથા f of c ને વિધેય f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવાય। ઓકે, અહીંયા છેલ્લે નોટ અહીંયા બંને કિસ્સામાં c minus h c plus h એ વિધેય f ના પ્રદેશનો ઉપગણ હોવું જોઈએ। અહીંયા c minus h c plus h આપણે જસ્ટ જે જોયું જે બિંદુ છે બિંદુ એ વિધેયના પ્રદેશના એની આસપાસના સામીપ્યમાં x ના જેટલા બી મૂલ્યો છે x ના તમામ મૂલ્યોમાં એ x બરાબર c આગળ f of c નું મૂલ્ય બાકીના બધા કરતા વધારે છે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય અને જસ્ટ જે બિંદુ આગળના અને એના સામીપ્યમાં એટલે આની બાજુની x ની કિંમતોમાં યસ એટલે આપણે જસ્ટ આ વસ્તુ આપણે આ રીતે લેવાની છે તો એને એ બધી જ કિંમતોમાં c આગળનું f of c નું મૂલ્ય f of x નું મૂલ્ય બાકીના બધા જ કરતા સૌથી નાનું હોય તો એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવાય। અને બીજું છેલ્લે મેં શરત જે લખી છે જે આપણે આ x બરાબર c લઈએ છીએ તો એને સમાવતો અંતરાલ એટલે c minus h અને c plus h એ થવો જોઈએ। એટલે અહીંયા પાછો આ વિધેય f નો પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ। અહીંયા આવશે જો વસ્તુઓ જો બિંદુ આ આવશે અહીંયા જો c લઉં અને જો આનો પ્રદેશ ખાલી ફક્ત આટલો હોય ક્લોઝ ઇન્ટરવલ c minus h અસ્તિત્વ ધરાવશે એટલે c minus h અસ્તિત્વ નહીં ધરાવે ફક્ત c plus h અસ્તિત્વ ધરાવશે અને એ જ રીતે અહીંયા c plus h અસ્તિત્વ નહીં ધરાવે c minus h અસ્તિત્વ ધરાવશે। અહીંયા અંત્ય બિંદુઓ આપણે લેતા નથી। જાણી કરીને મેં વસ્તુ અહીંયા બતાવી નહીં કારણ કે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે આપણે આ વિવૃત અંતરાલ લઈએ છીએ સમૃદ્ધ અંતરાલ લેતા નથી। ઓકે, या समृद्ध अंतराल માટે આપણે અલગથી ભણવાનું છે એટલે કોઈક વિવૃત અંતરાલ આપેલા પ્રદેશના કોઈક એકવા વિવૃત અંતરાલમાં પ્રત્યેક x માટે જો f of x greater than equals to f of c greater than equals to f of x થાય તો એ સ્થાનીય મહત્તમ કહેવાય સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવાય। ઓકે, સો આ રીતનું છે આ સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય। અને અહીંયા પણ છેલ્લે મેં જે આ નોટ લખી છે કે આ બંનેમાં આપણે c plus h અને c minus h એટલે કે જે બિંદુ છે બિંદુની આજુબાજુની કિંમતો અહીંયા જો અંત્ય બિંદુ આવશે અને આનો જો પ્રદેશ ફક્ત આટલો હશે તો c minus h એ આનો ઉપગણમાં આવી શકશે નહીં। આ બિંદુ માટે c plus h આના ઉપગણમાં નહીં આવી શકશે એટલે એ વસ્તુ આપણે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમમાં ગણાશે નહીં। અહીંયા સિવાયની એના વચ્ચેની જે છે વસ્તુ એ બધી
સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહત્તમમાં ગણાશે. એમાં જેના માટે આ શરતોનું પાલન થતું હશે ત્યાં સ્થાનીય મહત્તમ ને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે. ઓકે, એટલે અહીંયા આજે આપણે ફક્ત મહત્તમ અને ન્યૂનતમના કન્સેપ્ટ બેઝિક વસ્તુઓ છે. જો આ બધી વસ્તુઓનું ધ્યાન ના હોય ને તો ઘણીવાર દાખલામાં ભૂલ થતી હોય છે. અહીંયા જસ્ટ સ્થાનીય મહત્તમ ન્યૂનતમ એ વસ્તુ સુધી મેં તમને સમજાવ્યું છે. હજુ બી આપણે વિકલનના ઉપયોગમાં અહીંયા વિકલિતનો ઉપયોગ કર્યો જ નથી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ વસ્તુ સમજીશું કે વિકલિતનો ઉપયોગ કેવી રીતે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, વિકલન મહત્તમ અને ન્યૂનતમ સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવામાં કેવી રીતે મદદરૂપ થાય છે એ દરેક વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હમણાં આ લેક્ચર પૂરતું આપણે અમુક શબ્દો આપણે મહત્તમ ન્યૂનતમ અને મહત્તમ અને ન્યૂનતમ એક જ મૂલ્ય હોય એ કન્સેપ્ટ એ ભ્રમ મારે ભાંગવો હતો. એના સિવાય કોઈ પણ વિધેય હોય તેનું મહત્તમ મૂલ્ય મળે જ ન્યૂનતમ મૂલ્ય મળે જ એ બી જરૂરી નથી. એ ડિપેન્ડ કરશે કે કયા અંતરાલમાં અંતરાલ કઈ રીતનું વ્યાખ્યાયિત છે એના પર આ બધી વસ્તુઓ આધારિત રહેશે. આ બધી જ વસ્તુ મેં તમને સમજાય છે. નાની નાની વસ્તુઓ છે પણ તમારે આ બધી વસ્તુઓ ધ્યાન રાખવાની છે. છેલ્લે આપણે સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કોને કહેવાય એ વસ્તુ માત્ર આટલી સમજી છે. નેક્સ્ટમાં આપણે વિકલિતના ઉપયોગ ત્યાં સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો કેવી રીતે શોધી શકીશું એ વસ્તુ આપણે જોવાની છે. સો આજનું લેક્ચર અહીંયા પૂરું કરું છું.